जय माताजी मित्रों बधाने। तो जो आज एक આપણે નાનું બીજું મશીન મંગાવ્યું હતું નાનકડું। હવે શું કામ આવે એ હું તમને કહું। આપણે આ આરપીએમ માપવાનું હોય મોટરના, પણ કઈ રીતે આ મપાય ને એ આપણને કાંઈ ખબર નહીં। જો એક આ ચોપડી આવી છે એની આપણે કાંઈ કામ નહીં, સાઈડમાં કરી દઈ। અને જો આ મશીન છે મોટરમાં કેટલા ચક્કર ફરે છે ને એ આરપીએમ માપવા માટેનું આ મશીન છે। હવે હજી નવું નવું આવ્યું છે, આપણે અનબોક્સિંગ થઈ ગયું, તમે જોયું। હવે કઈ રીતે મપાય ખબર નહીં ભાઈ। જો આમાં એક લેઝર થાય છે, જો લાલ ટીલડું થાય છે ને એ લેજર થાય છે। આમાંથી કઈ રીત કરવું શું કરવું એ હજી જોવાનું છે, પણ જોઈ લઈએ આપણે કઈ રીતના મપાય છે। જો અહીંયા કણે પાછળ પાવર આવે અને આ ચાપ દબાવીએ એટલે એ થાય છે ને હવે ખબર નહીં કઈ રીત કરવું। હવે જોઈએ આપણે આમાં શું કરવું એ। જો આ લેજર હું તમને બતાવું। આ લેજર આવી રીતે થાય, મતલબ આપણે ક્યાંક આ દોયડા ઉપર કે ક્યાંક પુલી ફરતી હોય અહીંયા રાખીએ એટલે જો આરપીએમ બતાવે। જો આમાં આટલા હમણાં બતાવ્યા 55 જેવા, પણ એ કઈ રીત બતાવે એ તો મને કાંઈ સમજાણું નહીં, પણ જોયું એ બાપા હમણાં આવશે એ જોઈશે આરપીએમ કઈ રીતના બતાવવાની। તો જો બાપાને આપ્યું મશીન જોવે છે। આ પુલી ક્રશર ચાલુ કર્યું અને પુલીમાં મોટરના કેટલા આરપીએમ એ જોવે છે કઈ રીતે પકડાય। તો બાપાને કાંઈ સમજાતું નહીં હવે કઈ રીતે પકડાય। જો એ લેઝરનું ટપકું અહીંયા છે પુલી ઉપર અને ચાલુ છે। હવે કઈ રીતના છે એ તો જોવે છે, કાંઈ થતું નહીં, પણ મને કે હાલે તું રાખ, મારાથી આ થાય છે નહીં। મને કે આમાં કાંઈ ખબર પડતી નહીં, નવું નવું મશીન। ભાઈ મેં આની ચોપડી ભીંદી, મેં ચોપડીમાં હું લખ્યું આ તેને પણ આડું હવરું મેળ કરીને જોયું ને શીખવું ને પછી હાલો મીદ હવે આપણને આવડી ગયું। હવે મીદ કમ્પ્લીટ થાય છે આમાં કઈ રીત કરવાનું। પણ આનું એક ઓલું ટીકર આવે ચોંટાડવાનું હતું, એ ચોંટાડ્યું ને પછી બાપાને શીખવાડ્યું મીદ આવી રીતે આમ કરવાનું। પછી આપ્યું બાપાને, મીદ હાલો તમારી રીતે મથો હવે થઈ જાય છે। કે જો બાપા બધી મોટરું ને હવે તો કરી નાખે છે। એક કોઈ ઉપર ચડી ગયા એનું આરપીએમ માપ્યું, 2-3ના બીજાના આરપીએમ માપ્યા, પણ થઈ ગયું, વાંધો ન આવ્યો। એટલે આ મશીન આપણે આરપીએમ માપવાનું હતું, કાંઈ વાંધો ન આવ્યો, કમ્પ્લીટ થઈ ગયું મશીન, કામનું નીકળ્યું। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો। રેડી જાઓ બાપા મથે એની રીતે। હાલો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં।